મુખ્યમંત્રી આવવાના સમાચાર સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા। આખોલ 4 રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાતા ટ્રાફિક જામ થયું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે ડીસા આવી રહ્યા છે, ત્યારે આખોલ 4 રસ્તા પર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને હવે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આખોલ હાઈવે પર આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મુખ્યમંત્રી ડીસા આવવાના છે, જેને લઈને પણ આખોલ 4 રસ્તા પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવા છતાં આજે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોની બેદરકારીના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ડીસા આવે ત્યારે રોડ રસ્તા પર થીગડા મારવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોને યાદ આવે છે, જ્યારે આડા દિવસે લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકો પડેલા ખાડાઓને લઈ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ત્યારે જિલ્લા કલેક્ટર સહિત ગુજરાત સરકાર દ્વારા ફરજમાં બેદરકારી દાખવતા અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાતા નેશનલ હાઈવે ઓથોરિટી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।